નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં ડે 4 ની અંદર આપણે જોવાના છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ જેમાં આપણે ભવિષ્યની જ બધી વાતો કરવાની છે. ભવિષ્યમાં જે પણ કંઈ કામ થશે અથવા આપણે જે કોઈ પ્રવૃત્તિ કરીશું યા કોઈ પણ ઘટના બનશે એ તમામ બાબતોનો સમાવેશ સાદા ભવિષ્યકાળમાં થાય. સાદો ભવિષ્યકાળ બિલકુલ સહેલો છે. સાદા ભવિષ્યકાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે will અને shall નો ઉપયોગ કરવાનો છે. તો ચાલો જોઈએ સાદો ભવિષ્યકાળ ક્યાં વપરાય. સૌથી પહેલા તો કે ભવિષ્યમાં કોઈ પણ ઘટના કે ક્રિયા થશે એવું બતાવવા માટે કોઈ પણ ક્રિયા થશે આપણે એવા શબ્દોનો ઉપયોગ આવે થશે, બનશે, હશે, રમશે, લખશે, વાંચશે, દોડશે, બરાબર, જશું, આવશું, બરાબર, આવું બધું જે છે એ સાદા ભવિષ્યકાળની અંદર આવે. તો હવે સૌથી પહેલા એ જોઈએ I, we, you, they, he, she અને it. આ બધા આપ જાણો છો. દરેક કાળની અંદર આ જે શબ્દો છે, બરાબર, જે સર્વનામ કહેવાય એ સર્વનામનો ઉપયોગ થશે. એની સાથે ક્રિયાપદો બદલતા જશે. તો I અને we એ બંનેની સાથે shall નો ઉપયોગ થાય. I અને we સાથે shall નો ઉપયોગ થાય. બાકીના જે સર્વનામ છે એની સાથે will વપરાય. I shall. હવે આપણે ક્રિયાપદ લગાવ્યું play એટલે કે હું રમીશ. We shall play. અમે રમશું. You will play. You છે એકવચન અને બહુવચન બંનેમાં વપરાય એટલે તું રમીશ અથવા તો તમે રમશો. They will play. તેઓ રમશે. ત્યાર પછી he will play એટલે તે રમશે. he છે છોકરા માટે વપરાય. she will play તેણી રમશે, છોકરી માટે વપરાય. અને it will play એટલે કે તે રમશે, નિર્જીવ વસ્તુ અને પશુ પક્ષી માટે વપરાશે. બરાબર છે. હવે આપણે એ જોવાનું છે કે ભાઈ સાદો ભવિષ્યકાળ આપણને ખબર કેવી રીતે પડશે. સાદા ભવિષ્યકાળની અંદર કયા એવા શબ્દોનો ઉપયોગ થશે કે જેની ઉપરથી આપણે નક્કી કરી શકશું કે ભાઈ આ વાક્ય છે સાદા ભવિષ્યકાળનું છે, આવા શબ્દો સાદા ભવિષ્યકાળમાં વપરાય. તો કે આજે રાત્રે, તો આજે રાત્રે એને કહેવાય tonight. આવતીકાલે tomorrow. આવતા અઠવાડિયે, આવતા મહિને અથવા તો આવતા વર્ષે એના માટે next week, next month અથવા તો next year. આવતા સોમવારે એવું કેવું છે તો next Monday. બરાબર. એવી જ રીતે મે ના અંતમાં કોઈ પણ મહિનાના અંતની વાત કરવી છે તો at the end of May અથવા તો કોઈ પણ મહિનાનું નામ ત્યાં આપણે લખવાનું. એવી જ રીતે હજુ એક શબ્દ છે કે આવતી 20 મેના આવી રીતના હોય તો on next 28th May આવી રીતના કહી શકાય. બરાબર. તો આટલા શબ્દો જે છે એ સાદા ભવિષ્યકાળની અંદર વપરાય. હવે આપણે એવું વિચારીએ કે ભાઈ જે પણ કંઈ ઘટના બનવાની છે કે જે ક્રિયા થવાની છે અથવા આપણે જે પણ કંઈ કામ કરવાના છીએ આજે રાતથી લઈ અને આવતીકાલે, પરમ દિવસે, 4 દિવસ પછી, અઠવાડિયા પછી, મહિના પછી, તો આવા બધા કાર્યો છે ને એ બધા સાદા ભવિષ્યકાળમાં આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા બધા વાક્યો તમારા મગજની અંદર આવી ગયા હશે, મનમાં આવી ગયા હશે કે આવા વાક્યો છે એ ભવિષ્યની અંદર આપણે ઉપયોગમાં લઈ શકીએ. જો સૌથી પહેલા આપણે વાક્ય રચના સમજી લઈએ. વાક્યની શરૂઆત કર્તાથી થાય, ત્યાર પછી shall અને will. હવે આપણે જાણી લીધું છે કે ક્યાં shall વપરાશે અને ક્યાં will વપરાશે. I અને we સાથે shall વપરાશે, બાકી બધા જ કર્તા સાથે will વપરાશે. એની સાથે V1 એટલે કે મૂળ ક્રિયાપદ, ત્યાર પછી કર્મ, વસ્તુ કે જગ્યાનું નામ અને અન્ય શબ્દો છેલ્લે આવે. બરાબર. ટુમોરો છે, નેક્સ્ટ વીક છે, એ બધા શબ્દો જે છે આપણે જોયા સમય સૂચક શબ્દો એ બધા છેલ્લે. હવે અહીં વાક્યો લખેલા છે જુઓ. પહેલું વાક્ય છે અમે આવતીકાલે મુંબઈ જશું. હવે વિદ્યાર્થી મિત્રો સમજી લો, આ જશું છે
એ ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ. ગુજરાતીની અંદર ક્રિયાપદ હંમેશા છેલ્લે આવે. ગુજરાતી વાક્ય રચના આવી બને: કર્તા, કર્મ અને ક્રિયાપદ. આવી રીતે બને. તમે જુઓ, બધા જ ક્રિયાપદો છેલ્લે હશે. ખરીદશે, જોઈશું, લેશે, થશે અને શરૂ કરશે. આ પૂરું થશે અને શરૂ કરશે. બરાબર? આ બધા જ શબ્દો છે એ ક્રિયાપદો છે. પછી અહીંયા આ મુંબઈ, બેટ, નવી ફિલ્મ, આતંકવાદ. હવે અહીંયા કોઈ કરતા નથી. પાંચમું વાક્ય છે એમાં કોઈ કરતા છે નહીં. આઈપીએલ છે એ કર્મ છે. એવી રીતના જ આપણે વાક્ય લખ્યું છે, તો એનું પણ આપણે અંગ્રેજી કરી શકીએ. મારા પપ્પા આવતીકાલે નવી સાઇટ, આ નવી સાઇટ, આ બધા કર્મ છે. હવે આવતીકાલે, આવતા સોમવારે, આજે રાત્રે, પછી મેના અંતમાં અને આવતીકાલે, આ બધા અન્ય શબ્દો છે. એ બધા છેલ્લે જશે અંગ્રેજીમાં, અન્ય શબ્દો. બરાબર? અને બાકી બધા અમે, રામ, આજે, અહીંયા અમે, ભારત, આઈપીએલ અને મારા પપ્પા આ કરતા છે. બસ આટલું સમજાઈ જાય તો વાક્ય તમારું તૈયાર છે. માત્ર એને ગોઠવવાનું છે. તો ગોઠવવાનું છે એ આપણે આ વાક્ય રચના આપેલી છે. સૌથી પહેલા કરતા, તો અમે, અમેનું અંગ્રેજી થશે વી. વી ની સાથે શેલ વપરાય, તો વી શેલ. હવે V1 મૂળ ક્રિયાપદ શું છે? જશું, જવું એટલે ગો. We shall go. ક્યાં જશો? તો કે મુંબઈ. તો જે સ્થળ તરફ જવું છે એની આગળ to અને મુંબઈ. We shall go to Mumbai. ક્યારે જશો? આવતીકાલે, તો tomorrow. બસ આ વાક્ય બની ગયું. બીજું વાક્ય, રામ આવતા સોમવારે બેટ ખરીદશે. તો રામ કરતા છે, રામની સાથે will વપરાશે. પછી મૂળ ક્રિયાપદ ખરીદવું એટલે buy અને purchase પણ થાય. રામ will buy, શું ખરીદશે? બેટ. અ બેટ, એક જ બેટ ખરીદવું છે એટલે એ લાગી આર્ટિકલ. રામ will buy a bat. ક્યારે? આવતા સોમવારે. રામ will buy a bat next Monday. આવી રીતે વાક્ય બને. ત્યાર પછી આજે રાત્રે અમે નવી ફિલ્મ જોશું. અમે એટલે વી સાથે shall. We shall watch, મૂળ ક્રિયાપદ, જોશું, a new film. ક્યારે જોશો? આજે રાત્રે, તો tonight. ઓકે. ત્યાર પછી ભારત આતંકવાદ સામે પગલાં લેશે. ભારત, ઇન્ડિયા, ભારત પણ લખી શકીએ આપણે. એક વચન જ છે એટલે will. ઇન્ડિયા will. લેશે એટલે take. પગલાં એટલે એક્શન, કાર્ય. ઇન્ડિયા will take action. કોની સામે? આતંકવાદ સામે, તો against. આ against છે એ પ્રિપોઝિશન છે. against the terrorism. terrorism એટલે આતંકવાદ. બરાબર? આઈપીએલ મહિના અંતમાં પૂરી થશે. પૂરી થશે. IPL will finish. મહિના અંતમાં, at the end of May. ત્યાર પછી મારા પપ્પા આવતીકાલે નવી સાઇટ શરૂ કરશે. My father will start. My father will start a new site. આવતીકાલે, tomorrow. બરાબર? આ રીતે વાક્ય બને. તો વિદ્યાર્થી મિત્રો, સાદો ભવિષ્યકાળ બિલકુલ સહેલો છે. સરળતાથી આપણે આવા નાના નાના વાક્યો જે ભવિષ્યની ઘટના બતાવતા હોય એવા વાક્યો બનાવી શકીએ, બોલી શકીએ. આપણે રોજની આપણી દૈનિક ક્રિયાઓમાં, રોજની બોલચાલની આપણી ભાષામાં પણ
ગુજરાતી વાક્યો આપણે સરળતાથી સમજી બનાવી અને એનું અંગ્રેજી કરી શકીએ છીએ અને સારામાં સારી રીતે અંગ્રેજી શીખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમને કંઈ ડાઉટ્સ લાગતા હોય, કંઈ તકલીફ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો, લખી શકો છો અને મારા WhatsApp નંબર પણ તમારી પાસે છે જ, તો એમાં પણ મને તમે મોકલી શકો છો ડિટેલ. વિદ્યાર્થી મિત્રો, વધુ ને વધુ આ વિડીયોને તમે શેર કરો, તમારા મિત્રોને કહો કે વેકેશનની અંદર સમય ફાળવી અને અંગ્રેજી શીખી લે, તો આગળ જતા આગળના કોઈ પણ અભ્યાસક્રમની અંદર અંગ્રેજી તમને બિલકુલ સરળ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને બધા તમને અવનવા વિડીયોઝ મળતા રહે. ધન્યવાદ.